ધંધુકા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે અને હવે ફરી એકવાર ધંધુકામાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકશાહીને લઈને અનેક અવાજો ઊભા થયા, અનેક સવાલો પણ ઊભા થયા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે મતદાન પણ થયું અને મતદાન થયા બાદ હવે ધંધુકામાંથી ફરી એકવાર એક બાબત સામે આવી છે। આ આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરીએ તો ધંધુકા તાલુકાનો જે હડાડા જિલ્લા પંચાયત ઉપર ઈવીએમની લૂંટ થયાનો આક્ષેપ લાગ્યો છે। ગોગતપર ગામની આ ઘટના આખી સામે આવી છે અને મતદાન મથક પરથી ઈવીએમ સીલ થયા બાદ ગાયબ થયું હોવાનું પણ વાત સામે આવી છે। અને તંત્રની જો વાત કરીએ તો તંત્ર ને ઉમેદવારે ફોન કર્યો તો કોઈ ફોન નથી ઉપાડતું એવી પણ બાબત સામે આવી છે। અને વધુમાં સમગ્ર બાબતને લઈ અને એક વિડીયો પણ વાયરલ થયો છે, એ વિડીયો ઉપર પણ નજર કરી લઈએ। જોનલ સાહેબને પૂછી, જોનલ સાહેબને તમારે વાત કરાય જ નહીં તમારે? અરે અમે અમારા ઉમેદવારને વાત કરી તો જોયું કે ભાઈ અમે લઈને જઈએ એજન્ટોની વાતમાં જવા દો તમે, તમારે લઈને જવાતું જ નથી। તમે એમ તો બસ ના આવે એવું એમ નહીં, બસ સવારમાં પેટી મૂકવા આવ્યું અમે બસ અહીંયાથી સીધી ડાયરેક્ટ આવવાનું સરળતા માટે એમના માટે ગયા હતા, પણ બસ આપણે મૂકી જ છે, મૂકવા આવી તો તમે લેવા કેમ લઈ ગયા? એ તો બરાબર, તમે લેવા કેમ લઈ ગયા? આવી એ સાહેબ અમે સ્કૂલે તમારે ત્યાં ના નીકળી શકાય, બરોબર? હા, અમે નોકરિયા ઘણા છીએ, ભલામણ ગાડી જવાનો સવાલ નથી, તમે લઈને નીકળી ગયા, મારે શું જવાબ દેવાનો? ક્યાં બૂથ ઉપરથી પેટી ક્યાં ગઈ? અરે પણ આ જોનલ સાહેબ છે સાહેબ, અમે જોનલ સાહેબની વાત તમે છોડો, સાંભળો, 10 મિનિટ થઈ હતી અને અમે હાઈવે ઉડી ગયા હતા, અમે હાઈવે તમને ઉપરી સાહેબે કીધું ને તો તમે લઈને જઈ શકો છો। તમે એવું કહો છો ને લઈને જઈ શકો તમે, સરળતા માટે ગયા હતા, બીજું કોઈ કારણ નતું કે ભાઈ અહીંયાથી સીધી બસ આવે ને તો એમને અંદર આવવું ના પડે। આ અમારી પણ હાલ લઈ ના જવાય, તમે સ્વીકાર્યું પછી આ ચૂંટણી છે। ના ના ચોક્કસ, બસ અમને સમજાણી પૂરા મારે અત્યારે 4 ગામ મને હોપીને મારે શું જવાબ દેવાનો? વાત સાચી તમારી, બસ સવારમાં બસ આવી મૂકવા તો તમારે એવું કેવું તમે હાઈવે લેવા આવી છે? ચાલુ રાખજો। હાલો અમે બસમાં જઈએ, લઈ લો બધું લેતા અમારે જવું તો અમારે એજન્ટને બેહારો હતો સાથે, એજન્ટને કીધું કઈ ગયા પણ આપણે બેસાડાય, આપણે ફોલ્ટમાં ના આવી ના ના સાચી વાત સાહેબ, બરોબર? તમે હું ફોલ્ટમાં ના આવી, જો તો કોઈ એવો વિષય આપણે જોઈ લેવાનું શું છે, બરાબર? જેવું હોય કંઈ જો આવતો ને અહીંયા છે બધું। એજન્ટ બેહારો હતો સાથમાં સાથે। હાલો તમે આ ફોનમાં વાત કરી લો કે હેલો, સવારે છે ને ડકાઈ ગયા વખત પર બૂથની પેટીઓ પ્રાઇવેટ ગાડીમાં લઈને ઉડ્યા, આ બધા જમાદાર ને એજન્ટ હારે લઈ ગયા।
ના ના ચેક કર્યો જોઈ લીધું મેં. એ જે પેટી લઈને ગયા છે અરે હું આ વખત પર પહોંચવા આવ્યો મેં કીધું કાં શું છે કે પેટ્રોલ લઈને નીકળી ગયા છે હજી 5 મિનિટ મેં કીધું સીમા ગયા કારણ કે એમની સ્પેશિયલ ગાડી લઈને. અમારું શું હોય? બીજું કઈ હોય તો બોલો તમારે તો ખોટું હોય તો કોઈ કઈ ખોટું થયું હોય મતદાનમાં ક્યાંય પ્રશ્ન ઉભો થયો હોય તો તમે કહો. અને કેટલી મિનિટ થઈ ગઈ? 5 મિનિટ. અમે સરળતા માટે વડીલ અમે ખાલી સરળતાની વાત નથી કરતો હું. બસ અમે બસ હાઈવે સુધી આવી જઈએ. એમને હાઈવે સુધી આવી જઈએ. એટલે તમારે જોનલ એવું કીધું તમને કે હાઈવે સુધી તમે આવી શકો. એમને એવું કીધું તમે હમણાં મને હું પહોંચ્યો ને એટલે ધંધુકાની વાત મળી મને. ના 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 હાઈવે સુધી ધંધુકાની વાત મળી મને. 10 મિનિટ જ તમે થઈ. અહીંથી નીકળ્યા એટલે વાત એ મળે ધંધુકા જાય. બરોબર અમે 10 જ મિનિટ થઈ હતી. કેટલી 10 મિનિટ ભાઈને ખબર જ છે 10 મિનિટ અને હાઈવે કીધું બસમાં સીધા બેસી જઈશું. અને એવો ઈરાદો હોય એમાં કેવું ખોટું કરવાના હાથે હોય મોટા ભાઈ આ ચૂંટણી ઇલેક્શન ના છે. ના એ તો હતું તમારી વાત એ હતી બરોબર. તમારી વાત સહમત જ છું. અમે સ્વીકારી છે એવું છે એ સ્વીકારી છે હકીકતમાં ના જવાય કારણ કે આ ચૂંટણી રહીને ના, ના, વાત સાચી 10 દિવસથી હજી હુતા નથી અમે. હવે તમે પેટ્રોલ લઈને નીકળી જાઓ તો અમને કેવું થાય? બધા બેઠા જ છે હજી ફેદરામાં જ નથી અમારી બહાર. હવે આપણે બસમાં જ જવાનું. એટલે હવે આ એક બરાબર એટલે હવે આને કોઈ બોલાવે આ આખી ઘટના સામે આવી અને જ્યારે ઈવીએમ જે લોકોના મતદાન થઈ ગયું હતું ત્યારબાદ ઈવીએમ સીલ થઈ ગયું અને ત્યારબાદ ગાયબ થઈ ગયું હોય એવા આક્ષેપ એક ઉમેદવાર દ્વારા લગાવવામાં આવ્યા છે અને આ આખી ઘટનાની 40 મિનિટ બાદ જે ઉમેદવાર છે એને સમગ્ર ઘટનાની જાણ થઈ અને ખાનગી કારમાં ઈવીએમ લઈ જતા હોવાના પણ આક્ષેપ અહીંયા લગાવવામાં આવ્યા છે. જ્યારે આપણે વાત કરીએ છીએ લોકશાહીની, શાંતિપૂર્ણ મતદાનની, ત્યારે ગુજરાતમાં આ બધું શું થઈ રહ્યું છે એવા અનેક સવાલો પણ હાલ ઊભા થઈ રહ્યા છે. ખાસ કરી અને ચૂંટણી સમયે પણ બાબત સામે આવી હતી કે જ્યાં ઉમેદવારોને ખરીદવાની વેચવાની બાબત સામે આવી, ડરાવવા ધમકાવવાની વાત સામે આવી અને અનેક જગ્યાએ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો છે. પરંતુ હવે આજે આખી ધંધુકામાંથી બાબત સામે આવી છે કે જ્યાં ઈવીએમ સીલ થઈ ગયો એના બાદ ઈવીએમ જ ગાયબ થઈ ગયું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.